પોપટી કલર નો થઈ ગયો એટલે ભાઈ चड्डी किस कलर की चड्डी તમે લાયા ખબર ए किस कलर की चड्डी कौन सी कलर की चड्डी पता नहीं है भाई। गाइस तो गुड मॉर्निंग वेलकम टू माय न्यू ब्लॉग। तो गाइस ये देख लो हम अभी कहाँ है मोरबी गाइस पावड़िया। देखो हमारा वीडियो कॉमेडी चाले गाइस हंसना आ रहा है। और ये बबू मारी ये पागल लड़का है पागल लड़का है पागल થઈ ગયો पागल થઈ ગયો। तो गाइस अभी आने नाવાનો बाकी એટલે તો કરે નાવાનો નવી જાણજો તો નાવાનો બાકી ગાઈસ ને હવાર હવારમાં કોણ સાલા તુસા બ્લોગ ચાલુ કરી દે લોક ટાઈમ ક્યોરે એ તુસા રાત को नया कलर ये देखो पोपटी कलर નો થઈ ગયો એટલે ભાઈ ये चड्डी किस कलर की चड्डी પેલા તમે લાયા ખબર ए किस कलर की चड्डी कौन सी कलर की चड्डी सब पता कर रहा है पर पता नहीं है भाई ला दरवाजा बंद करो આ હવાર હવારમાં નાવા ગયા અને આ બુખરાળો પૂરો થઈ ગાઈસ તમે જોઈ લો ઉખરારો તો કેરા દાવાના લે बस હવે થોડી વારને નીકળીએ जस्ट ये है अपना दोस्त जिगर जान और ये है अपना दोस्त जिगर जान और ये हमारा काम करे કરીને आया है। અત્યારના વાગ્યા છે જોઈ લો 8 વાગ્યા गाइस ने हमें ब्लॉग चालू कर दो 9:30 વાગે નીકળવાના છે 8:50 देखो तो अभी निकलेंगे અને આ બધે ના દે દો ની છોરનો બાકી બે હા બે બાકી બાબા બોડો બાકી પપ્પો દેશી ટેન્શન બાકી માં કરો હોન્ડા સસમા કા તો गाइस હમણાં આપણે નીકળવાનું છે બહારનો માહોલ તમને દેખાડી દઈએ બરોબર हेलो खोलो यार ये लिया यहाँ हमने ये क्या तो गाइस आ गई बाहर नो माहौल भूखा खान ना केवो और देखो ये नकरा दोहाड़ा से निकले है आ मोरबी नो माहौल गाइस અને બહાર નો વ્યૂ આવો है તમને दोहाड़ा सिवाय कहीं दिखाय જ नहीं गाइस आ गई गाड़ी रीतनो माहौल है भूखा काट ना केवो પેલો વ્લોગર જાણે તો આવો કઈક માહોલ है यहाँ નો बार भूखा काटना ते હવે લોકો જોઈએ છે ચા પીવા દુકાને કારણ કે સવારમાં ઉઠી એટલે આપણે ચા પીએ ये देखो एकदम बालाजी खटारो आए हैं गाइस पीछे लगे हुए हैं मतलब यहाँ दोहाड़ो से निकला है बीजू कहीं नहीं बाड़ा ગાડી વાળા રોંગ સાઈડ ને આનો છે એટલે ઓળખીએ તો આપણે અહીંયા આવી ગયા હે દુકાને હા કોણ હે આ પાવડિયારી તો પાવડિયારી નો કઈક માહોલ આ તો આપણે પહેલી વાર આયા હે બાઈક લાયો कहाँ है तो हार रही थी यार बाइक भूली गया આપણે તો ચાય બી આપણી સાથે હા સારી આપણી કને તો કયો ફોન કરે મિત્રો ચા આવી ગઈ હે હા મજા આવી ગઈ તમારે પીવી હે તો ચાલો हवार हवार में चा पीवा की मजा ही अलग गाइस जोरदार चा લક્ષ્મી ચા એટલે નંબર આપણે હમણાં શું લેવાનું સ્ટેન્ડ देखते स्टैंड કેટલાનો આવે તો મિત્રો ચા હા પીવાઈ ગઈ છે અને પાછા ચાલ નાખ્યા અમે ઉભે રહીએ અને પાછી રહીએ આપણે મેહુલ કને જેમ કે ભાઈને આજે ઓપરેશન કરવાનું છે એટલે ખબર કાઢવા આવ્યા હતા હોસ્પિટલમાં વ્લોગ બને કે નહીં બને હા નક્કી નહીં આ કદાચ ના બી બનાવવા દે પણ કોશિશ કરશું બનાવવાની देखा ना वो दिखाएंगे आपको बरोबर
એટલે તમે ભણ્યા રહેજો મય. અને જે આપણો લવ સ્ટોરી વિડીયો આવવાનો હતો એ મતલબ હવે તમારી ભાભી માને તાર આવશે બરોબર, કારણ કે તમારી ભાભી ના પાડે. હાય ગાઈસ લોકો મને બ્લોગર બોલે છે, બ્લોગર. ભારે મોટા બ્લોગર સૌરવ જોશી એની સોરેન હું બધું ધોવા ધોવા કર દુંગા ધોએ મેં દિખતા ના એવું દેખાય. અને અહીંયા કઈક રાહુલભાઈ રહે છે, દેખ લો તમે. આખી રાત કામ કરી છે ને બિચારા. અમારે યાર રાત દિવસ મજૂરી કરવી પડે ગાઈસ. એટલો સંઘર્ષ કરીએ અમે કે યાર હું વાત કરો, 1 મિનિટ પણ હોવાનું નહીં. આનંદ લગભગ કેટલા દિવસથી અંદર બેઠો રાહુલભાઈ? લગભગ 4-5 દિવસ થયા. હા, અને ઉપરથી ભાઈનું ઓપરેશન હે ગાઈસ. તો શું કરજે યાર, ટેન્શન ઉપર ટેન્શન. સપોર્ટ કરજો યાર, સપોર્ટ કરજો ગાઈસ. અને અમે ફાઇનલી કારખાને આવી ગયા. હા દેખો એક બંદા ખડા હે. આપણે આ ગાડી લઈને અહીંયા દેખો. અને આ કઈક એમનો માહોલ છે. પાણીની ગાડી આવી ગઈ. હું આવ્યું પાણી, બોટલ લેતા આવું. બોટલ. તો અમને પાણી પણ વેચાતો લેવો પડે ગઈ. અને અંદરનો માહોલ તમને કંઈક બતાવી દઉં. એ દેખો આવું કામ કરે આ રાહુલભાઈ. તો ઉપરનો માહોલ તમને દેખાડો. ચલો અહીંયા પણ મનખર જ હતા ગાઈસ. આ ઉપરનો કઈક માહોલ આવો હે. ઇધર અહીંયાથી ઉપર ચડવાનું હું. આવો બડો આવી ગયા કઈક ઉપર. અને આ કઈક ઉપરનો માહોલ. આવો કઈક માહોલ દેખો અહીંયા. આ લખેલું કઈક ઉમિયા. અને આપણા રવિનભાઈ છે. મને થોડુંક શું કહેવાય ઇન્ટ્રોડક્શન કે શું કહેવાય કરાવી દઈએ. કરાવી દઈએ ગાઈસ. તો હા ભાઈ આપણે ક્યાં સંતરામપુર કોલેજ કરે છે અને આપણા ફોલોવર છે. હે વિડીયો દેખીએ ને મજા આવે. હા મજા આવે બહુ. તો આ આપણને કંપનીમાં મળી ગયા હતા, તો આપણે એમને પણ બ્લોગ મળી લઈએ. તો ઉપરનો કંઈક આવી રીતનો માહોલ છે ગાઈસ. ચાલો હું રીલ બિલ બનાવી લઈએ બરોબર. ફાઇનલી પહોંચી જાય મોરબી. અને જે ઝૂલતો પલ તૂટ્યો હતો એ કઈ સામે છે દેખો. આ છે જે નદી પાડાપુલ. પુલનું નામ પાડાપુલ. તો ગાઈસ આપણે છે અત્યારે ફિલહાલ મોરબીમાં. જે ઝૂલતો પલ તૂટ્યો હતો એ તમને થોડુંક દેખાડી દઉં બરોબર. આ જે ઝૂલતો પલ હતો ને ગાઈસ એ અહીંયા તૂટી ગયો હતો દેખો. હા ઝૂમ કરીને તમને થોડુંક દેખાડી દઉં. એ સામે દેખાય છે. તો ગાઈસ હવે આપણે નીકળીએ, તમને થોડુંક દેખાડી દે દો. લિફ્ટ